નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો આરએમસી એટલે કે રાજકોટ મહાનગરપાલિકામાં અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો આજે ભરતીનું નોટિફિકેશન છે તે આરએમસી એટલે કે રાજકોટ મહાનગરપાલિકા તરફથી જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો અહીં રાજકોટ મહાનગરપાલિકામાં અલગ અલગ સર્વમાં જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવેલા છે, એટલે કે 26/7/2024 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 26/7/2024 થી લઈને 9/8/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આરએમસી ની ઓફિશિયલ વેબસાઇટ છે rmc.gov.in તે વેબસાઇટ ઉપર જઈ અને 9/8/2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો અહીં જે અરજી ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે, કે જેમના માટે છેલ્લી તારીખ છે તે પણ 9/8/2024 રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે, કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો મિત્રો અહીં પહેલી પોસ્ટ છે તે કોમ્યુનિટી ઓર્ગેનાઇઝરની પોસ્ટ છે, કે જેમાં કુલ 1 જેટલી જગ્યા છે અને તે પણ બિન અનામત વર્ગના ઉમેદવાર માટે રહેશે। તે સિવાય બીજી જે પોસ્ટ છે તે વર્ક આસિસ્ટન્ટ સિવિલની પોસ્ટ છે, કે જેમાં 11 જેટલી જગ્યા છે। આ જે 11 જગ્યા છે તેમાંથી ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 5 જગ્યા, ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 2 જગ્યા, એસસી કેટેગરીના ઉમેદવાર માટે પણ 2 જગ્યા છે અને એસટી કેટેગરીના ઉમેદવાર માટે પણ 2 જગ્યા રહેશે। ત્યાર પછી મિત્રો જે ત્રીજી પોસ્ટ છે તે જુનિયર ફાર્માસિસ્ટ આયુર્વેદની પોસ્ટ છે, કે જેમાં 1 જગ્યા છે અને તે પણ બિન અનામત વર્ગના ઉમેદવાર માટે રહેશે। અને ચોથી જે પોસ્ટ છે તે ક્લોરીન એટેન્ડન્ટની પોસ્ટ છે, કે જેમાં પણ 1 જગ્યા છે અને તે પણ મિત્રો બિન અનામત વર્ગના ઉમેદવાર માટે રહેશે। તો આવી રીતે અલગ અલગ 4 પોસ્ટ થઈ અને કુલ 14 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। ચર્ચા કરી લઈએ આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। તો જે પહેલી પોસ્ટ છે કોમ્યુનિટી ઓર્ગેનાઇઝરની, તો તેના માટે જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક છે તે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને સાથે સાથે MSW કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। મિત્રો અહીં ઉમેદવાર પાસે જો સામાજિક કેળવણી, સામૂહિક સંગઠન, લોક સંપર્ક સહકાર અંગેનો અનુભવ હશે, અથવા તો મિત્રો અહીં અર્બન સ્લમ તથા સમાજ કલ્યાણને લગતા સુધારણાના પ્રશ્નોના સ્થાનિક જાણકાર હશે, તો તેવા ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે। પગાર ધોરણ વિશે ચર્ચા કરીએ તો ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। ₹49,600 દર મહિને ફિક્સ પગાર મળવાપાત્ર થશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 6 મુજબ પગાર આપવામાં આવશે, એટલે કે ₹35,400 થી લઈને 1,12,400 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર મળવાપાત્ર થશે। વય મર્યાદા વિશે ચર્ચા કરીએ તો ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। ત્યાર પછી જે બીજી પોસ્ટ છે વર્ક આસિસ્ટન્ટ સિવિલની, તો તેના માટે આપણે શૈક્ષણિક લાયકાત વિશે ચર્ચા કરીએ તો ઉમેદવારોએ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ, અથવા તો આઈટીઆઈ માંથી ડ્રાફ્ટ્સમેનશિપ અને અંદાજ કામના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ। તેના માટે આપણે પગાર ધોરણની ચર્ચા કરીએ તો ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને 26,000 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 4 મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। 25,500 થી લઈને 81,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર મળવાપાત્ર થશે। તેના માટે જે વય મર્યાદા છે તે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। ત્યાર પછી મિત્રો જે ત્રીજી પોસ્ટ છે જુનિયર ફાર્માસિસ્ટ આયુર્વેદની, તો તેના માટે જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ ડિપ્લોમા ફાર્મસી ઇન આયુર્વેદિક કમ્પ્લીટ કરેલું જોઈએ। પગાર ધોરણ વિશે ચર્ચા કરીએ તો ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 મુજબ ઉમેદવારને પગાર મળવાપાત્ર થશે। ₹19,900 થી લઈને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। તેના માટે જે વય મર્યાદા છે તે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। ચોથી જે પોસ્ટ છે ક્લોરીન એટેન્ડન્ટની, તો તેના માટે જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ વિજ્ઞાન પ્રવાહમાં HSC ની પરીક્ષા પાસ કરેલું જોઈએ, એટલે કે ધોરણ 12 સાયન્સની પરીક્ષા પાસ કરેલું હોવી જોઈએ। તેના માટે જે મિત્રો પગાર ધોરણ છે તે ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર મળવાપાત્ર થશે। દર મહિને
20,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 મુજબ પગાર મળવાપાત્ર થશે। ₹19,900 થી લઈને 63,200 જે પગાર ધોરણ છે તે મુજબ પગાર આપવામાં આવશે। તેના માટે જે વય મર્યાદા છે તે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ મિત્રો અરજી ફી વિશે, તો અહીં તમામ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે। મિત્રો અહીં બિન અનામત વર્ગના પુરુષ ઉમેદવાર અને મહિલા ઉમેદવારો છે તો તેઓએ અરજી ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય મિત્રો અનામત વર્ગના તમામ ઉમેદવારો છે તો તેઓએ અરજી ફી તરીકે ₹250 ભરવાના રહેશે। અરજી ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। મહાનગરપાલિકાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી ફી ભરી દેવાની રહેશે। મિત્રો ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે અથવા તો મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવશે કે જેની માહિતી છે તે અલગથી આરએમસી પોતાની જે વેબસાઇટ છે www.rmc.gov.in તે વેબસાઇટ ઉપર મિત્રો અપલોડ કરશે। જ્યારે મિત્રો અહીં પરીક્ષાનો અભ્યાસક્રમ છે અને પરીક્ષાની તારીખ છે તે આરએમસી જાહેર કરશે એટલે આપણે ફરીથી એક નવો વિડીયો અપલોડ કરી દેશું। તો આવી રીતે મિત્રો આરએમસી એટલે કે રાજકોટ મહાનગરપાલિકા તરફથી વર્ક આસિસ્ટન્ટ સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે કે જેમના ઓનલાઈન અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવેલા છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।